હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ટુડે હું આજ તમને જે ન્યૂબોર્ન બેબી છે તેના એસેન્શિયલ વિશે હું જણાવવાની છું. મતલબ કે તમારું બેબી છે બોર્ન થવાનું છે અથવા તમે મધર બનવાના છો, તો તેના માટે તમારે ન્યૂબોર્ન બેબી માટે શું ટાઈપની શોપિંગ કરવી જોઈએ, કયા ટાઈપની એસેન્શિયલ તમારે કેરી કરવા જોઈએ તેના માટે, તો તેના વિશે હું તમને આજે જણાવવાની છું. અને મેં જે સ્પેશિયલી મારા ન્યૂબોર્ન બેબી માટે જે શોપિંગ કરેલી છે તે હું તમને આજે બતાવવાની છું. તો ટુડે મેં બહુ બધી શોપિંગ કરેલી છે. તો ફ્રેન્ડ્સ, હું તમને ફર્સ્ટમાં એનું જે મેઇન છે એ વસ્તુ બતાવું છું. મેં આ ટાઈપનું પાઇપવાળું ખોયું શોપિંગ કરેલું છે એન્ડ હું તમને ઓપન કરીને બતાવું તો ફ્રેન્ડ્સ, મેં હરેક વસ્તુ ગ્રીન કલરમાં શોપિંગ કરેલી છે બિકોઝ મને ખ્યાલ નથી કે બેબી છે મતલબ કે ગર્લ છે યા બોય. એના માટે મેં સ્ટાર્ટિંગમાં યુઝ કરવા માટે ગ્રીન કલરમાં હરેક વસ્તુ શોપિંગ કરેલી છે. આફ્ટર આપણે તેના બેબીના બોર્ન બાદ આફ્ટર આપણે જો હું શોપિંગ કરીશ તે હું તેના કલર વાઇઝ મતલબ કે ગર્લ હોય તો પિંક એન્ડ બોય હોય તો હું બ્લુ કલરનું શોપિંગ કરીશ. તો ફર્સ્ટમાં આ ટાઈપનું મેં ખોયું બાય કરેલું છે એન્ડ તેમાં આપણે મોસ્કીટો નેટ પણ આપણે અટેચ કરેલી હોય છે. એન્ડ ત્યારબાદ હું અંદર તમને વાત કરું તો તેમાં આપણે જે ગોદડી છે એ સાથે આવે છે. તમે જોઈ શકો આ ટાઈપની ગોદડી સાથે આવે છે જેના લીધે બેબીને કમ્ફર્ટ મળી રહે છે. તો ફ્રેન્ડ્સ, હું તમને એક અધર ઇન્ફોર્મેશન આપું તો તમે આ ટાઈપનું કોઈ પણ અથવા જે અલગ ટાઈપનું ખોયું આવે છે તમે કોઈ પણ શોપિંગ કરો બાય કરો તો તમારે ફ્રેન્ડ્સ એને સ્ટીચ કરી લેવું જોઈએ. મતલબ કે તમારી પાસે જ્યારે આવે છે તો તેમાં સેકન્ડમાં સ્ટીચ કરવું જોઈએ બિકોઝ કે આ ટાઈપનું જે સ્ટીચ છે તો એ વન ટાઈમ સ્ટીચ કરેલું હોય છે, તો આપણે સેકન્ડ ટાઈમ સ્ટીચ કરી લેવું જોઈએ જેના લીધે બેબીને કોઈ પ્રોબ્લેમ ના થાય. આફ્ટર પ્રોડક્ટની વાત કરું તો મેં આ ટાઈપનું બેબી બેગ મતલબ કે સ્લીપિંગ બેગ હોય છે તે શોપિંગ કરેલું છે અને તમે જોઈ શકો છો ફરીથી મેં ગ્રીન કલરમાં તેને બાય કરેલું છે. તો હું તમને ઓપન કરીને જણાવું છું. ફ્રેન્ડ્સ, આ ટાઈપનું સ્લીપિંગ બેગ છે તો બેબીના કમ્ફર્ટેબલ માટે અને આપણે સારી રીતે બેબીને સારી રીતે કેરી કરી શકીએ તેના માટે સ્લીપિંગ બેગ મેં બાય કરેલી છે જે તમે પ્રિન્ટ જોઈ શકો છો અને જે ગ્રીન કલરમાં છે મોસ્ટ ઓફ હરેક વસ્તુ. એન્ડ ફ્રેન્ડ્સ, આ તમે થોડો ટાઈમ યુઝ કરી શકો છો 3-4 મંથ માટે અને તમે સારી રીતે કમ્ફર્ટેબલી 3-4 મંથ માટે તમે બેબીને આમાં રાખી શકો છો. અને 3-4 મંથ આફ્ટર જ્યારે બેબીને જરૂર નથી આની ત્યારે તમે ઝીપ એની ઓન કરીને અને બેબી માટે તમે એઝ અ ગોદડી તરીકે તમે એનો યુઝ કરી શકો છો. એન્ડ આ વસ્તુને તમે બેન્ડ કરીને તેને પિલો તરીકે યુઝ કરી શકો છો. તો આ હરેક 2-in-1 છે જે આપણે સ્લીપિંગ બેગ પણ છે જે તમે સ્ટાર્ટિંગમાં યુઝ કરી શકો છો. આફ્ટર બેબીના ગોદડી માટે વાત કરું તો આ ટાઈપની મેં જે કોટન છે કોટન બેગ ઉપર છે એની ગોદડી બાય કરેલી છે અને જે બિગ સાઇઝમાં છે. તો ફ્રેન્ડ્સ, આ કોટનના ક્લોથ ભેગી આવે છે અને આફ્ટર તેના સેન્ટર પાર્ટમાં કોટન હોય છે મતલબ રૂ હોય છે. તો આ રૂની ગોદડી છે અને જે મેં બાય કરેલી છે અને આ જે બિગ સાઇઝની છે તેને હું મારા બેડ ઉપર અથવા નીચે મારા બેબીને સુવડાવવું હોય તો ત્યાં હું રાખીને બેબીને સારી રીતે રાખી શકું છું તેના ઉપર. અને ત્યારબાદ સ્મોલ સાઇઝની ગોદડીની વાત કરું તો મેં 3 ટાઈપની ગોદડી બાય કરેલી છે. તો સૌથી પહેલાં તમે પ્રિન્ટની કલર જોઈ શકો છો. મેં અગેન ગ્રીન કલરમાં જ શોપિંગ કરેલી છે. તો આ સ્મોલ સાઇઝની છે તો તમે જોઈ શકો છો એ રીતના આ બી કોટન બેઝ છે અને તેની અંદર પણ રૂ હોય છે. ત્યારબાદ સેકન્ડમાં મેં આ ટાઈપની ગોદડી બાય કરેલી છે જે બી કોટન બેઝ છે અને અંદર આપણે રૂ આપેલું હોય છે. અને ત્યારબાદ આ છે એ ફલાલી ક્લોથમાં છે મતલબ કે હું તેને વિન્ટરમાં યુઝ કરી શકું છું. આ છે જે ક્લોથ છે થોડું ગરમ છે, અંદર રૂ છે અને બહારનું ક્લોથ ફલાલી ટાઈપ હોવાથી બેબીને વધારે ઠંડી ના લાગે તો તેના માટે હું વિન્ટરમાં આ ગોદડીને યુઝ કરી શકું. અધર એસેન્શિયલ્સની આપણે હરેક વસ્તુની વાત કરીએ તો સૌથી પહેલાં મેં આ ટાઈપની ડ્રાય શીટ મેં બાય કરેલી છે અને જેના વડે અગર બેબી પોટી કરે છે યા પી કરે છે તો તેના માટે આપણે ડ્રાય શીટ યુઝ કરવી જોઈએ જે મેં 2 સાઇઝમાં બાય કરેલી છે. તો આ સાઇઝ સ્મોલ છે અને આ સાઇઝ બિગ છે. બિગ સાઇઝવાળી ડ્રાય શીટ હું મારા બેડશીટ પર યુઝ કરી શકું છું. બેડશીટ પર હંમેશા તેને રાખી શકું છું. અને ત્યારબાદ જે સ્મોલ સાઇઝ છે તેને હું જો આપણે બેબીનું જે સ્વિંગ હોય છે તેમાં અંદર હું તેને રાખીને તેના પર ગોદડી અને તેના પર બેબીને રાખી શકું છું જેના લીધે કોઈ ક્લોથને ખરાબ ના થાય. અને ડ્રાય શીટમાં હું તમને જણાવું છું આ ટાઈપની ઉપરના સાઇઝ કોટન હોય છે અને ત્યારબાદ જે પાછળની સાઇઝ છે પ્લાસ્ટિક હોય છે જેના લીધે આપણા જે બેડશીટ છે હરેક વસ્તુ અથવા ખોયું છે ઘોડિયામાં તો તે ખરાબ ના થાય તેના માટે ડ્રાય શીટ યુઝ કરવાની હોય છે. તો સાઇઝ તમે જોઈ શકો છો. તો આ ડ્રાય શીટને હું ઘોડિયામાં રાખી શકું છું અને ત્યારબાદ જે બિગ સાઇઝની ડ્રાય શીટ છે તેને હું મારા બેડશીટ પર રાખી શકું છું. તો તેથી તમે જોઈ શકો છો. અને મેં ડાર્ક કલરમાં બાય કરેલું છે જેના લીધે પોટી કરે હરેક વસ્તુ તો તેનાથી ડાર્ક કલર હોવાથી આપણે બહુ વધારે ખરાબ ના દેખાય અને સારી રીતે આપણે તેને વોશ પણ કરી શકીએ. એ નાની સાઇઝમાં તમે જોઈ શકો છો.
સો ફ્રેન્ડ્સ, આ ટાઈપના તમે ડ્રાય શીટ બાય કરવા જોઈએ અને તમે ઈચ્છો તો તમે એક પણ ડ્રાય શીટ બાય કરી શકો છો. બટ આ સારું એવું યુઝફુલ છે, તેના લીધે આપણે આ ડ્રાય શીટ તમારે બાય કરવી. ફ્રેન્ડ્સ, મેં આ ટાઈપના ડાયપર બાય કરેલા છે જે રિયુઝેબલ છે. અને ફ્રેન્ડ્સ, સ્ટાર્ટિંગમાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે સ્ટાર્ટિંગમાં બેબીને 3 મંથ કે 2 મંથ આપણે ડાયપર યુઝ ના કરવા જોઈએ. તેના માટે જે રેસીસ થઈ જાય છે તેને, અને તેને પ્રોબ્લેમ થાય છે, તેને ગરમ લાગે છે, તેના માટે ડાયપર યુઝ ના કરવા જોઈએ. અને આપણે જે હોસ્પિટલમાંથી પણ મને કરવામાં આવે છે કે બેબીને ડાયપર યુઝ ના કરવું સ્ટાર્ટિંગમાં, બટ મેં ચેક કરવા માટે કોટનના રિયુઝેબલ ડાયપર મેં બાય કરેલા છે. તો હું તમને ફર્સ્ટમાં જણાવું તો આ એક કોટનનું કાપડ છે જે સારું સોફ્ટ પણ છે અને આ ટાઈપની વેલ્ક્રો આપણે આમાં આપેલી હોય છે. તો આ ટાઈપનું મેં ડાયપર ટાઈપનું જે નેપીસ છે મેં બાય કરેલું છે કોટનનું, અને સારું એવું જાડું છે. તો આપણે વધારે ટાઈમ યુઝ ના કરીએ, બટ 3-4 આવર સુધી યુઝ કરીને હું ટ્રાય કરવાની છું કે બેબીને કોઈ પ્રોબ્લેમ નથી. તો જ્યારે આપણે રાતના ટાઈમમાં જરૂર પડે 3-4 ટાઈમ આપણે સારી રીતે જો રેસ્ટ જોતો હોય તો તેના માટે આપણે આ યુઝ કરી શકીએ છીએ. તો જેના માટે મેં ટ્રાય કરવા માટે આ જે ક્લોથનું છે રિયુઝેબલ ડાયપર મેં બાય કરેલું છે. આગળની પ્રોડક્ટમાં મેં ફ્રેન્ડ્સ લંગોટ બાય કરેલી છે જે આપણે નેપીસ પણ કહેવાય છે. તો મેં 2 ક્લોથ ટાઈપની નેપીસ બાય કરેલી છે. તો સૌથી પહેલાં હું તમને જણાવું તો આ કોટનની નેપીસ છે. તો તેને આ તમે જોઈ શકો એ કોટન બેઝ ઉપર નેપીસ છે ને આપણે 2 સાઈડ ડબલ સાઇડેડ મતલબ ક્લોથ આપેલો છે જેના લીધે આપણે સારી રીતે અને બેબીને પણ કમ્ફર્ટ લાગે, અને એ રીતે મતલબ મેં કોટનની નેપીસ બાય કરેલી છે. સો આ મસલિન કાપડમાં છે અને મસલિનમાં છે અને સારું એવું સોફ્ટ પણ છે. અને ત્યારબાદ આપણે કોટનની વાત કરીએ તો આ 6 નેપીસ છે. આફ્ટર આ 6 નેપીસ મેં કોટનની બાય કરેલી છે. અને જે બી તમે કાપડ જોઈ શકો છો કે થોડું થીક છે અને બંને સાઈડ ડબલ સાઇડેડ કાપડ આપેલું છે જેના લીધે આપણે કમ્ફર્ટેબલી બેબીને કોઈ પ્રોબ્લેમ ના થાય, અને આ પણ સારું એવું સોફ્ટ છે. અને ફ્રેન્ડ્સ, ગમે ત્યારે તમે શોપિંગ કરવા જાઓ અથવા તમે જે બાય કરવા જાઓ છો તો ત્યારે આપણે હંમેશા બેબીના કાપડને જોવું જોઈએ જે સોફ્ટ હોવું જોઈએ. થોડું પણ તમને લાગે કે બેબી રેસીસ થઈ શકે છે તો એવું આપણે બાય ના કરવું જોઈએ. આ ટાઈપના કોટન અને હંમેશા આપણે આ રીતે ચેક કરવું જોઈએ. જો આપણે સોફ્ટ લાગે તો એ રીતના આપણે તમારે ક્લોથ છે, હરેક વસ્તુ ક્લોથની જે છે એ તમારે બાય 2 ટાઈપના આપેલા હોય છે. મતલબ કે આમાં તમે પેક કરી શકો છો, કોટનને બાંધી શકો છો, નેપીસને બાંધી શકો છો. તો આ 2 ટાઈપના હોવાથી તમે બેબીના સાઇઝ મુજબ તેને સારી રીતે પેક કરી શકો છો અને તેને લંગોટ એને પહેરાવી શકો છો. તો પ્રોડક્ટમાં ફ્રેન્ડ્સ મેં આ ટાઈપનો ટાવેલ બાય કરેલો છે અને જેમાં તમે જોઈ શકો છો કે આ ટાઈપની બેબીની કેપ આવે છે. તો કેપ આપણે બેબીને લગાવીને ત્યારબાદ તેને સારી રીતે રેપ કરી શકીએ છીએ. અને આ ટોવેલને તમે બેબીને લૂછવા માટે પણ અથવા પેક કરવા માટે પણ યુઝ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, અત્યારે માર્કેટમાં તમે તમને જે પસંદ આવે એ રીતના હરેક ટાઈપના ટાવેલ મળે છે. સ્પેશિયલ ટાવેલ હોય છે બેબીને સાફ કરવા માટે, તેને સાવેર આપ્યા બાદ આફ્ટર તમે પેક કરવા માટે અલગથી ક્લોથ પણ મળે છે. આ ટાઈપના કેપવાળા ટાવેલ મળે છે. તો તમે તમારા સિલેક્ટેડ વસ્તુ મુજબ અને તમારી ઈચ્છા મુજબ તમે તેને વસ્તુ બાય કરી શકો છો. ફ્રેન્ડ્સ, મેં આ ટાઈપનું પીલો પણ બેબી માટે બાય કરેલું છે. તમે જોઈ શકો છો સારું એવું સોફ્ટ છે એન્ડ કોટનનું ક્લોથ છે, તો જેના માટે બેબી કમ્ફર્ટેબલ રહેશે. અને બેબીને કમ્ફર્ટેબલ માટે તેના હેડ માટે મેં પીલો બાય કરેલો છે, અથવા આપણે તેને બેબીને સાઈડમાં જરૂર પડે અથવા પાછળ જરૂર પડે તો તમે તેને આ પીલોનો યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ જે મેઇન પ્રોડક્ટની વાત કરીએ તો બેબીના ક્લોથ મેં બાય કરેલા છે. તો આ બી મેં ગ્રીન કલરમાં બાય કરેલું છે. તો સૌથી પહેલાં હું તમને જણાવું તો ક્લોથમાં આપણે સેટ આવે છે, આખો સેટ મળે છે અને તમે અલગથી પણ તમારો સેટ તમે બનાવી શકો છો. તો સૌથી પહેલાં બેબીના ગ્લોવ્સ હોય છે તેમાં આપણે બેબીના હેન્ડ એન્ડ જે લેગ છે તેના ગ્લોવ્સ આપણે આપે છે. આફ્ટર તેની જે કેપ હોય છે તો સેટમાં કેપ પણ હોય છે એન્ડ ત્યારબાદ તેનું જે ટી શર્ટ હોય છે, તો ત્યારબાદ તેની લંગોટ હોય છે એ ટાઈપની આ કોટનની ડબલ કાપડવાળી છે. તો આ ટાઈપની લંગોટ પણ આવે છે જેને તમે બેબીને રેપ કરી શકો. અને આફ્ટર આ ટાઈપનું ટી શર્ટ હોય છે જેને આપણે બેબીને પહેરાવી શકીએ છીએ. તો આ ટાઈપનું ગ્રીન કલરનું અને ત્યારબાદ આ છે ડિફરન્ટ કલર છે ગ્રીન કલરમાં, તે બાય કરેલું છે. તો તેમાં પણ સેમ જ કેપ હોય છે, ત્યારબાદ લંગોટ હોય છે, એનું ટી શર્ટ હોય છે એન્ડ ત્યારબાદ એનું જે ગ્લોવ્સ છે હેન્ડ માટે અને લેગ્સ માટે તેના આવેલા હોય છે. અને આ ટાઈપનું સેટ આવે છે અને મેં સેટ જ બાય કર્યો છે. અને ત્યારબાદ અલગ ક્લોથની વાત કરું તો બેબી માટે આ ટાઈપનું ટી શર્ટ હોય છે, તો ટી શર્ટ આવે છે બેબીનું અને ત્યારબાદ તેની લંગોટ હોય છે. તો આ ટાઈપની લંગોટ તમે તેને પહેરાવી શકો છો અને ત્યારબાદ નીચે તેનું આ ટાઈપનું શોર્ટ્સ આવે છે, તો બેબીને શોર્ટ્સ તમે પહેરાવી શકો છો. અને ત્યારબાદ તેની કેપની વાત કરીએ તો આ ટાઈપની કેપ આવેલી હોય છે જેને આપણે બેબીને હેડને આપણે રેપ કરી શકીએ છીએ.
ત્યારબાદ આ ટાઈપના ગ્લોવ્સ આવે છે જેને આપણે હેન્ડમાં ને લેગ્સમાં આપણે તેને પહેલા ક્લોથ બાય કરેલા છે. તમે જોઈ શકો છો બેના નેમ લખેલા છે. અને આ એક જે ગોદડી છે તેનાથી હાફ સાઇઝની જે નેપકિન ટાઈપ હોય છે એ છે, તો જેને હું બેબીના લંગોટની નીચે રાખીશ. બેબીને સાફ કરવા માટે પણ આ ક્લોથનો યુઝ કરી શકીએ છીએ. આફ્ટર ફીડિંગ કરવા માટે આપણે જે બેબીને રાખીએ છીએ ટેપ કરવું પડે છે બેબીને રાખીને, તેના માટે યુઝ કરવા આ ટાઈપના મેં ક્લોથ બાય કરેલા છે. અને તમને હું ફર્સ્ટમાં બતાવું તેની સાઇઝ, તો તે આ ટાઈપની આવડી સાઇઝમાં છે, તો તેને હું આને હરેક રીતે યુઝ કરી શકું. એ કોટનનું છે જે બ્લેન્કેટ ટાઈપ એ મેં બાય કરેલું છે. અને તમે જોઈ શકો છો જે કોટન છે એની થિકનેસની વાત કરું તો એ વધારે થીક પણ નથી અને થીન પણ નથી. એન્ડ આ ટાઈપનો ક્લોથ છે એ મને આ ટાઈપનો ક્લોથ હું સમરમાં, વિન્ટરમાં એન્ડ મોન્સૂનમાં યુઝ કરી શકું છું. તેના માટે મેં બાય કરેલું છે. બાકી નોર્મલી તો હું બેબીને કોટનના ક્લોથ વડે જ તેને હું રેપ કરવાની છું. તો આ ક્લોથને તમે બ્લેન્કેટ તરીકે યુઝ કરી શકો છો. અને આની સાઇઝ તમે જોઈ શકો છો સારી એવી મોટી છે, તો તમારે જરૂર પડે તો તમે ડબલ કરીને પણ યુઝ કરી શકો છો. તો આ ક્લોથ હું હરેક સિઝનમાં યુઝ કરવાથી અમે એક બાય કરેલું છે અને એઝ અ બ્લેન્કેટ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. પ્રોડક્ટમાં પ્લેસ આપણે જે વાત કરીએ છીએ રાઈનો પીલો છે બેબી માટે સારો હોય છે અને બેબીના બ્રેઇન માટે સારું હોય છે, અથવા તો બેબીનું જે બ્લડનું સર્ક્યુલેશન છે તેનું સારો ગ્રોથ થાય છે. તો તેના માટે રાઈનો પીલાની જે વાત કરીએ છીએ તો મેં ટ્રાય કરવા માટે એવું લાગે કે નહીં એ ટ્રાય કરવા માટે મેં જે આ રાઈનો પીલો છે મેં બાય કરેલો છે. અને તમે જોઈ શકો છો આમાં બી કોટન હોય છે એન્ડ આપણે આ એક કવર છે અને તેની અંદર પીલો આપેલો હોય છે. તો જ્યારે પણ આપણે તેને વોશ કરવું હોય ત્યારે આપણે તેને રિમૂવ કરીને આપણે કાપડને વોશ કરી શકીએ છીએ. બાકી આ ટાઈપની ગાયની બેગ આપેલી હોય છે, તો તેમાં આપણે પીલોને આ બેબી માટે યુઝ કરી શકીએ છીએ. મેં સિલેક્ટ કરેલી છે જે આપણે સ્પેશિયલી નથી કે બેબીના એસેન્શિયલ માટે તે બાય કરવી જ જોઈએ, બટ મારા સિલેક્ટ બેબી માટે બાથરોબ બાય કરેલું છે જે મને પસંદ આવ્યું અને ક્યુટ પણ બહુ ક્યુટ છે. તો તેના માટે મેં બેબી માટે બાથરોબ બાય કરેલું છે. તો આ ટાઈપનું બાથરોબ હોય છે જેને બેબીને આપણે શાવર આવ્યા બાદ ત્યારબાદ તેને આપણે રેપ કરી શકીએ છીએ. બટ ફ્રેન્ડ્સ જે સ્ટાર્ટિંગના પીરિયડ છે બેબીના 2-3 મંથ છે ત્યારે આપણે રેપ ના કરવું જોઈએ, બિકોઝ ત્યાંનું કાપડ બહુ એવું બધું સોફ્ટ નથી. તો તેના માટે હું 1 યા 2 મંથ આફ્ટર બેબીને હું રેપ કરી શકું છું અને આ બાથરોબ બેબી માટે હું બાય યુઝ કરી શકું છું. મેં હાયરેક શોપિંગ કરી જે મેં બાય કરી પ્રોડક્ટ, તો તેમાં હું મારા ફ્રી પ્રોડક્ટની વાત કરું તો મતલબ કે મને અમુક પ્રોડક્ટ ફ્રીમાં મળી છે. તો સૌથી પહેલાં બેબીનું વેટ વાઇપ્સ છે. તો બેબી જ્યારે પોટી કરે તો તેને આપણે વોશ કરવા માટે વેટ વાઇપ્સ યુઝ કરી શકીએ. તો તેના માટે મને આ વેટ વાઇપ્સનું પેકેટ ફ્રીમાં મળેલું છે. ત્યારબાદ બેબી માટે શીપર ફ્રી મળેલું છે આ ટાઈપનું, તો જેના માટે બેબી સારી રીતે શિપ કરી શકે અને કોઈ પણ વસ્તુ અથવા આમાં તેનો યુઝ કરી શકીએ શિપ કરવા માટે, તેને લેવા માટે. એન્ડ આફ્ટર આ જે પીલો છે પીલો પણ મને ફ્રીમાં મળેલો છે. તો બેબીને હું કમ્ફર્ટેબલી તેના હેડ માટે પીલોનો યુઝ કરી શકું. તો આ 3 ટાઈપની પ્રોડક્ટ્સ મને ફ્રીમાં આવેલી છે. મારી ફૂલ ઓફ ન્યૂ બેબી માટેનું સ્પેશિયલ એસેન્શિયલ જે આપણે 2-3 મંથ માટે છે અને જે સ્ટાર્ટિંગ પીરિયડ માટે છે. એન્ડ ત્યારબાદ જ્યારે આપણે બેબીના બોર્ન થયા બાદ આફ્ટર આપણે કોઈ પણ વસ્તુની જે જરૂર પડે છે તો તમે આફ્ટર બાય કરી શકો છો. આ તો નોર્મલી બેબીના એસેન્શિયલ છે જે સ્પેશિયલ છે, જે આપણે શોપિંગ કરવા જોઈએ અને જે આપણે સ્ટાર્ટિંગથી જ જરૂર હોય છે યુઝ કરવાના હોય છે. તો આ બધા સ્પેશિયલ એસેન્શિયલ છે ન્યૂબોર્ન બેબી માટે. એન્ડ તમને ખાસ ઇન્ફોર્મેશન આપું તો ફ્રેન્ડ્સ તમારે હરેક વસ્તુ ક્લોથવાળી છે એ હરેક વસ્તુ ચેક કરીને લેવી જોઈએ. બેબીને રેસિસ થાય એવું નહીં, બેબીને માટે સોફ્ટ હોય એ ટાઈપનું ક્લોથ ચેક કરીને હરેક વસ્તુ બાય કરવી જોઈએ. એન્ડ ત્યારબાદ સેકન્ડની વાત કરું તો જેટલા પણ ક્લોથ છે તેને આપણે બાય કર્યા બાદ આપણા હાથમાં આવ્યા બાદ એ બધા પ્રોડક્ટને આપણે સારી રીતે વોશ કરી અને ત્યારબાદ ડેટોલથી યુઝ કરીને તેને પેક કરીને રાખવા જોઈએ. આપણે બેબીનો બોર્ન થાય છે, જે બેબી આવે છે તો તેને આપણે સારી રીતે યુઝ કરી શકીએ અને બેબીને કોઈ ઇન્ફેક્શન લાગતું નથી, બેબીને કોઈ પ્રોબ્લેમ નથી થતું. તો હરેક વસ્તુ તમારે ડેટોલથી તેને વોશ કરી લેવા જોઈએ. તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને મારો આ ઇન્ફોર્મેશન સારો લાગ્યો હોય. તમારે કોઈ પણ ક્વેરીઝ હોય તો કમેન્ટ કરવા પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું. અને બાકી તમારે કોઈ પણ આઈડિયાઝ હોય અથવા કોઈ પણ તમારે શેર કરવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. અને આફ્ટર ફ્રેન્ડ્સ જો તમને વિડીયો સિરિયસલી સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ. ઓકે, બાય, થેન્ક યુ.